છે. હારું હાલો જાવ તમે તમાર ટાઈમે. એ સંજીયા મને જોઈને કા તું હે તને હું કેવાનું આવે કે તને ખબર જ છે હું તને જાહું. આ કોઈ હળીગલ હાંજી હોય ફતી તું એને જોઈને દાંત કાઢે. આ કોઈ જાદુગર વાળો છે તું મને પૂછે તી તું કઈ મારો સાહેબ છે હું તને કહું. તને હું કેવાનું આવે હું હવાર મી હારા કામે જાતો હોય તો તને વાંધો હું છે. મને ખબર છે તું હારા કામે ક્યાં જાય આજ. ત્યાં પટાવાળું ટી-શર્ટ પહેર્યું ને ઈનો હું આવે મને. હે તેમાં વળી હું વાંધો. તને એમ લાગે તું કરોડપતિનો દીકરો છે કા? તું પટાવાળું ટી-શર્ટ પહેરીને હે ને તું દાઢી વગર ન સતી તને એમ લાગે તું રણવીર કપૂર છે કા? આથી લાગુ જ છું. એ જાવા દેની હાલતી ન થઈ ને સંપલ જીવ હોય તું નથી લાગતો. હાલી હું નીકળ્યો હવે એઠો બેહની તું જાની હવે હવાર મે મારો મગજ ન ફેરવ્યો તું. સે મગજ તારે હે સે મગજ તું જાની હવે લવારી કરતો હવાર મે હાલતી ન થા. પોતાને તો કઈ કામ ધંધો કરવો નથી નહીં જાય ઈ નહીં ખોટી કરે હા. એ તું બોલ માની જાવા દેની હવે સાનો મને જાતો હોય ન્યા. તું કરી હું લે કે તો મને હું કરી લેવાનો છે. તને કહી દઉં તું હાથ ન લગાડતો મને. તું એ હાથ અડાડતો નહીં તે માર્યું પેલા મેં કઈ નતું કર્યું. પાડોશી છે ને એટલે તને જાવા દઉં બાકી તો મૂકું નહીં તને. જલપાબેન આમ હાલો તો બાયરા જો તો બે બથુ બાઈ થાય વાલો. એ હું છે પણ તમારે બેયને કાયમનું થયું. એ હું છે તમારે બેયને રોજ બાઈધા બાઈથ હું કરો કઈ ખબર નથી પડતી. આઈ નહીં પાડોશમાં રહેવું ને આવું કઈ સારું લાગતું હે. આમ કરીને સાઈડલી ન થતો તમારી સામે લે. એ જાવા દે ની હવે તું તારે રસ્તે. તમને કહે તમે તમાર કામે જાવા દઉં જાવ આપણે કઈ બાંધણું નથી કરવું. એને સમજાવી દીજો કઈ બોલે ની ન કે ઠેબા ભેરીનો પડી જાહે ઊંધી નો હમણા. તું જાતો હોય તો જાની ન કે તને આગળી ઊંધી નો પાડી નાખી. એ ભાઈ તમે અંદર જાવ જલપાબેન લઈ જાવ તો આને અંદર. હાલો આમ ઘરમાં કરો તો સાના મુના. હા હવાર મી ન્યા બાંધવા આઈલા બીજો તો કઈ કામ ધંધો નથી તમારે. જલપાબેન બે ટીવી ના છે હેરખીને બે ભેગા થેવા આપણે શું કરવું એમાં. બેયને જે કરવું એ કરે સોનલબેન આપણે તો કાઈસમાં પડવું જ નથી કઈ. આપણે છે ને એ બાંધવા ન દેવાય આપણે વારવા નાડા ફરીએ બીજું તો શું કરીએ કા. હારું જાવ તો તમે તમારું કામ કરો આપણે તો આઈ નહીં રહેવું હવે બીજું શું કરવું. એ હારું સોનલબેન. આંધરીનો છે જોઈને ઓલાતું ન ભટકાણો તે હા. એ પાછો બોલ તો આંધરીનો કીને કીધું બોલ તો તું. આંધરીનો હે તું ને તારો બાપ હું તો કઈ આંધરીનો નથી. બાપ હે તારો બાપ ઉપર કહી દઉં જાતો નહીં તું. તારા પીસા ખેડી નાખી બાપનું નામ લીધું એટલે. તું સાંડલો કરીને આવ્યો હતી તારા મનમાં તો એમ જ હે કે ભક્તિ તારા પેટમાં ગળી ગઈ નહીં. તું મારું હું કરવા ઉપાડીઓ કરે તું તારું કરની જ્યાં જાતો હોય ત્યાં જા તારું કામ કર. તારું શરીર તો જો ને તારી કોળી તો જો કોથમીરના કડિયા જેવી લઈને નીકળી આઈલોતી. એ તારું કર હાથીના પેટ જેવું પેટ લઈને નીકળ્યો ઈનું કર તું. ઈ છે ને તારે ન જોવાનું તું તો મૂંગો જ રે. કીધું ને કે બોલમાં બંધ થા થાનો મનો. જાવ દે તું આલતી ન થાની. એ ભગવાનના બેનું હું કરું કાયમનું ઉપાડ્યું. એ જલપાબેન આવો તો પાછી કાઈસ થઈ ગઈ. એ તમે બેવે તો હું ઉપાડા લીધા પણ માણસ જેવા થાવ કે માણસ જેવા આમ ઘરમાં કરો હારી ના લાગો તમે. તમારી વાહે આગળ આખું ગામ ભેગું થાહે ખબર નથી પડતી. પણ આ બળદિયા જેવો મને ભટકાણો આવીને દેખાતું નતું ઈને. ઈ હાંધિયો ભટકાણો મને તો બધુંય દેખાતું તું ઈને નતું દેખાતું. એ છે ને જીવ હોય હાલો હવના ઘરમાં કરો બે. તમે હાલો ઘરમાં કરો આમ. જલપાબેન આ બેવે તો હવાર મી કીટોડો મુતરાયું હા. આ બેયનો હવે કઈક કરવું જો આને તો કાયમનું થયું. ઈ બેવે તો કઈ પાડોમાં રહ્યા જેવું નથી રહેવા દીધું હા. હા આપણે ભૂંડા લગાડે સોનલબેન. બે ટીવી ના બેવે બદનામ કરી નાખ્યા. બાયુ બાતી હોય તો કઈ ખારું લાગે આ બે જણ બાતે ભૂંડાઈ નથી લાગતા બે. એ જલપાબેન હારું તો કઈ ન લાગે બાયુ નાની વાતોમાં બાતી હોય પણ આ તો જણ બાંધવા માંડ્યા નાની વાતોમાં. આવું હોય કઈ હે આમ તો જો. હા તો રોજ ની માથા કોઈ કે ઈ બેન હું છે હવાર મી ઘર મૂકીની તો વયા જાય હાઈ જે આવે આખો દી તો પાડોમાં આપણે બેને જ ભેગું રહેવું ને કા. હા ઈ તો હાસી વાત ને સોનલબેન. સિબલાભાઈ સોનલબેન તમારું કઈક માને તો ખરા તો મને ધક્કા મારીને ક્યાંય મૂકી આવે. એ તો કહેવાનું મારું કઈ નથી માનતું કોઈ. એ તમે છે ને ઈને ટાઢા પાડો ને હું આને ટાઢા પાડું આપણે હાઈ જે બે કઈક રસ્તો કાઢીએ અટાણે કઈ બોલવું નથી આપણે. એ હારું તો તમે છે ને અટાણે કઈ ન બોલતા હો ને. એ હા ઈ તો હવે પછી વાત. એ ટાઢા પડ્યા કઈ જલપાબેન. એ થાકીને ઘોટાઈ ગયા. ટાઢા હું પડે બાધીને થાકી રહ્યા. સમજાવ્યા કઈ કે નહીં. છે ને સોનલબેન મેં તો ઘણું સમજાવ્યું હવે સમજે તો અહીંયા થાય ને. મેં તો છે ને કલાક એક મગજમારી કરી પણ બાધીને બથોડા લઈને થાક્યા ને ખોટાઈ ગયા. મને પગ દાબ ને મને હાથ દાબ ને તો મારા બાપ બાંધવા હું કામ જાવ ખોટિયું કઈશું ન કરતા હોય તો ત્યાં તમારા બાપાને ગરાહ વયો જતો તો જાવ હજી બાંધી લઉં. ઘણું સમજાવ્યું પણ પાડા ઉપર ગમે એટલા પાણી રેડીએ ને કઈ કામનું નહીં હો. હા ઈ તો ઓલી કહેવત નથી કૂતરાની પૂંછડી કોઈ દી સીધી ન થાય વાકી. કેવું ભરતું નહીં બેયને કે બહાર જાય તો એમ કે એક ગાડી લઈ લે બેન પેટ્રોલ નો અલગ ખર્ચો ની એકમાં વયા જાય હે.
એક દી આ ગાડી લે એક દી આ ગાડી લે એમ બે ભાઈઓની જેમ જતા એક મામામાં બે અડધો અડધો ખાતા ને હવે કૂતરા મીંગડાની જેમ થઈ ગયું હાસી વાત છે સોનલબેન હમણાં તો બહુ થઈ ગયો હા વધ થઈ ગઈ કઈક તો શિબલા ભાઈએ ઉપાડો લીધો એટલે છે ને ઉપાડો એકલા શિબલાનો નથી એ ઉપાડો એક શિબલાનો જ નથી સંજયભાઈનો કઈ ઓછો નતો તમે એકલા મારા ઘરવાળાનું નામ દઉં માં તમારા ઘરવાળામાં કઈ ઘટે એમ નતો બાકી તારા વરમાં કઈ કેવા પડું તો નથી આડું આડું કરે તો ખરી હું એમ કહું કે એકલા આનો વાક નથી વાક તો સંજયભાઈનો છે એકાઈ તો કોઈ દી તાળી ન પડે એટલી તો મને પડે ખબર હા હા કેવાય તો ખરી પણ મારો ઘરવાળો તો હોજા હરપ જેવો છે ઓહોહો હવે તો ઘરવાળાના વખાણ થવા માંડ્યા હોજો હરપ હોય ને ઈ જ વાકા સુકો ઢોહડે તો ફૂફાડા મારે કે તારો વન્ય ક્યાં હારી નો છે મારો વર્તો છે ને હોજો છે ગામમાં 5 માણસને પૂછીએ કોઈ દી મોઢામાંથી જીભ ન કાઢતો એ મારો ઘરવાળો ભોરોય છે ને ગરીબડોય છે તો તારા ઘરવાળે આડો કર્યો બાકી મારો વર્તો ગરીબ ગાય જેવો છે ગરીબ ગાય જેવો હોય ને તો એને ક્યાંય પોદરો કરે આગળ ખબર પડે ગરીબ ગાય છે કે નહીં એ તારો બાપ માણસ છે ઢોર નથી પોદરો કરે માણસના પેટની થા કહી દઉં તને મારા ઘરવાળાને કઈ વાકા સુકુ બોલતી નહીં તું એને હું તો બોલવાની જ છે તું મારા ઘરવાળાને શું કરવા વાકા સુકુ બોલે તો હા ઈ આડોડીના પેટનો સેટી કહું ને કોણ કે ઈ ક્યાં તને ફૂફાડા મારવા આવે ફૂફાડો સેવાનો મારે ફૂફાડો મારે તો ભોઈને સૂંદીને નાખી દઉં ખબર છે આ સોનલ છે કઈ શિબલો બિબલો ન એ આ ખબર છે તું ભલે ગમે ઈ હોય હો તારા ઘરવાળાનું ઉસુ રાખતી નહીં હો એ રીહે ઉસુ જ રાખું મારો ઘરવાળો છે તો ઉસુ જ રાખી હા બાયડી તો તું ઈને ને એટલે ઈનું જ તાણ ને આતી મારો ઘરવાળો છે તે મારા ઘરવાળાનું તાણું ને કઈ તારા ઘરવાળાનું થોડું તાણવા આવું મારા ઘરવાળાનું નામે લેતી નહીં હો તું એક ઝાપટ ભેગીને દાંત પાડી નાખી આખાઈ હું એ કઈ જીવી ટીવી નથી એક મારીને તો ઊંધીની નાખી દે તને સોટલી તું સડાવે ઈને સીબાવલી બોલવામાં ધ્યાન રાખે એ સંજ્યા કેમડો જેમ બહાર આવ્યા છો તો બે બાધી પડ્યો આમ નીકળ જલ્દી એ હું છે પણ તમારે બેયને હું થયું તને કઈ દમે સંજલા તારી બાયડીને સમજાઈ દીધું ને ઊંધીની નાખી દે ખબર ય નહીં પડે બોલવામાં ધ્યાન રાખે સોનલ તું બંધ રેને કીધું ને કે બંધ રેને કાવડી દાંત પાડી નાખી જતિયાડી એ બાધોડકી ભાગ અહીંથી એ તમાર બેને બાજુમાં રહેવું ને હું છે બાધો માની બાપા એ તું અહીં આવતી રહી જલપા બાધવો ન આપણે અહીં આવતી રે એ તમે વેવે તો ઉપાડો લીધો પાહે રહેવું ને આમ કરાય કોઈ દી હા અમે બાધીએ તો ઉપાડે ને તમે કાયમ બાધો ઈનું હું તો સોનલ તું ઘરમાં ગઈ આપણે બાધવો ન ધાલ તો હા તમે બાધો તો હાલે કા ને અમે બાધીએ તો ન હાલે ઈ હારું લે એ હારું બસ હવે અમે નહીં બાધીએ ને તમે બાધશો કે એ નહીં બાપા હું નહીં બાધું બસ હાસુ ને એ હા હાલો તો બે એકબીજાને સોરી કહી દેવાલો હાથ મિલાવી લો બે સોરી એ બે બોલો કે હવે અમે નહીં બાધીએ એ સોનલ હવે અમે નહીં બાધીએ બસ હવે નહીં બાધીએ જલપા હું થયું તમે હો કા જલપા બેન આપણું પ્લાન સક્સેસ થઈ ગયું હા ઓ સોનલ બેન ઈ વાત હાસી તમારી તે હું પ્લાન હતો સોનલ તમારો એ અમે બે બાધીએ ને તમે નોખા પાડવા આવો ને તો તમને ખબર પડે કે બાધીએ તો કેવું લાગે ને ભૂંડા બે હા એટલે સોનલ તમે બુદ્ધિનો ઉપયોગ કર્યો એમ ને હા સમજી ગયા ને ઈવું જ હતું હા ખબર પડી ને હવે કે બાધીએ તો કેવું લાગે ઈ એટલે જ કહીએ પેલી કહેવત છે ને કે પેલો હગો પાડોહી કારી રાતે કઈ છુવે ને તો ઈ તરત કામમાં આવે હગા ન પૂગે પણ પાડોહી પૂગી જાય એટલે પાડોહી અરે કોઈ દી બધાય ની ને હંપીને રેવાય સમજી ગયા ને તમે એ આ જલપા હાસી વાત છે સોનલ બેનની તો મિત્રો તમે સમજી ગયા ને કે પાડોશી સાથે હળી મળીને રહેવાનું સિબલાની જેમ તમે પણ ઝઘડા કરતા નહીં અને જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં